નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વાર્તાને સમજવાના છીએ. આ વાર્તા છે એક એવા રાજકુમારની જેમની અજ્ઞાનતાથી લઈને જ્ઞાન સુધીની સફર આપણા બધા માટે એક મોટો બોધપાઠ છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે એક એવા રાજકુમારથી જે એટલા લાડકોડ અને સુરક્ષિત વાતાવરણમાં મોટા થયા હતા કે એમને તો એ પણ ખબર નહોતી કે નથી શબ્દનો અર્થ શું થાય. એમને તો એમ જ લાગતું કે એ કોઈ મીઠાઈનું નામ હશે. ચાલો તો એમની આખી યાત્રાને બરાબર સમજીએ. આપણે એમના જીવનના 5 મુખ્ય તબક્કાઓ પર નજર કરીશું. પહેલાં એમની દુનિયા કેવી હતી એ જોઈશું. પછી એમની અજ્ઞાનતા એમ કરતાં કરતાં એમનો અદ્ભુત પરિવર્તનને જાણીશું. તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે રાજકુમાર અનિરુદ્ધ કેવા વૈભવી માહોલમાં ઉછર્યા હતા. કારણ કે એમના શરૂઆતના સ્વભાવને સમજવા માટે આ જાણવું બહુ જ જરૂરી છે. તો અનિરુદ્ધ એ શાક્ય કુળના રાજકુમાર હતા. ભગવાન બુદ્ધના પિતરાઈ ભાઈ. અને એમનો ઉછેર અકલ્પનીય સુખ સુવિધાઓ અને વૈભવમાં થયો હતો. એમના લાડકોડનું સ્તર કેવું હતું એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે એમના માટે 3 અલગ અલગ ઋતુઓ માટે 3 જુદા જુદા મહેલ બનાવવામાં આવ્યા હતા. એક શિયાળા માટે, એક ઉનાળા માટે અને એક ચોમાસા માટે. હવે જોઈએ કે આટલા વૈભવી ઉછેરને કારણે તેઓ વાસ્તવિક દુનિયાથી કેટલા દૂર હતા. એમની અજ્ઞાનતા એટલી બધી હતી કે સાંભળીને કદાચ હસવું પણ આવે. એમના ભૂળપણને સમજવા માટે એક નાનકડી વાર્તા જ કાફી છે, જે એક રમત દરમિયાન બની હતી. થયું એવું કે તેઓ રમત રમતા હતા અને વારંવાર હારી જતા હતા. 3 વાર હાર્યા અને 3 વાર માતા પાસેથી ખાજા મંગાવ્યા. પણ જ્યારે 4થી વાર હાર્યા અને ફરી ખાજા માંગ્યા ત્યારે એમની માતાએ વિચાર્યું કે હવે બહુ થયું. એમણે સંદેશો મોકલ્યો કે હવે ખાજા નથી. પણ અનિરુદ્ધે તો જીવનમાં ક્યારેય ના સાંભળી જ નહોતી. એટલે એમણે તો એમ જ માની લીધું કે નથી ખાજા એ કોઈ નવી જ જાતની મીઠાઈ હશે જે એમની માતાએ ખાસ બનાવી હશે. એટલે એમણે કહ્યું, ભલે એ જ મોકલી આપો. અને આ અજ્ઞાનતા જુઓ ક્યાં સુધી પહોંચી હતી. રાજકુમારો ભેગા મળીને ચર્ચા કરતા હતા કે ભાત આવે છે ક્યાંથી. કોઈ કે કોઠારમાંથી તો કોઈ કે રસોઈના વાસણમાંથી. અને આપણા અનિરુદ્ધ એ તો માનતા હતા કે ભાત સીધા સોનાના વાટકામાંથી જ આવે છે. પણ આ વૈભવ અને અજ્ઞાનતાનો પરપોટો હવે ફૂટવાનો હતો. એમના મોટા ભાઈ મહાનામ એમની પાસે એક એવી પસંદગી લઈને આવ્યા જે એમનું જીવન બદલી નાખવાની હતી. મહાનામે એમને સમજાવ્યું કે શાક્ય કુળના દરેક પરિવારમાંથી કોઈ એક વ્યક્તિએ પ્રવ્રજ્યા લેવી પડશે. એટલે કે ભગવાન બુદ્ધના માર્ગે ચાલવા માટે સાંસારિક જીવનનો ત્યાગ કરવો પડશે. હવે અનિરુદ્ધ પાસે 2 જ રસ્તા હતા. કાં તો ઘર સંભાળે અને ખેતીવાડીનું કામ કરે, જે ક્યારે પૂરું ન થાય એવું હતું. અથવા તો બીજો રસ્તો હતો સાધુ બનવાનો, જેમાં બધું જ છોડી દેવાનું હતું. બંને રસ્તા અઘરા હતા. અને જ્યારે અનિરુદ્ધે ખેતીની અનંત મહેનત વિશે સાંભળ્યું ત્યારે એમને તો એ કામ બહુ જ અઘરું લાગ્યું. એની સરખામણીમાં એમને સાધુ બનવું સહેલું લાગ્યું. એટલે એમણે તરત જ નિર્ણય કરી લીધો, બસ હું પ્રવ્રજ્યા લઈશ. પણ નિર્ણય લેવો એક વાત હતી અને એને અમલમાં મૂકવો બીજી વાત. હવે અનિરુદ્ધ સામે સૌથી મોટો પડકાર હતો એમના પરિવારને, ખાસ કરીને એમની માતાને મનાવવાનો. એમની માતાએ એક લગભગ અશક્ય શરત મૂકી. એમણે કહ્યું કે જો તારો ખાસ મિત્ર રાજકુમાર ભદ્રિક તારી સાથે પ્રવ્રજ્યા લે તો જ હું તને જવા દઈશ. ભદ્રિક પહેલાં તો માન્યા જ નહીં. છેવટે 7 વર્ષ પછી આવલા તૈયાર થયા. પણ અનિરુદ્ધે એમને સમજાવીને 7 મહિના અને છેલ્લે તો 7 દિવસમાં જ તૈયાર કરી દીધા. અનિરુદ્ધ અને ભદ્રિકના આ નિર્ણયથી બીજા 4 શાક્ય રાજકુમારો પણ એટલા પ્રભાવિત થયા કે એમણે પણ સંસાર છોડીને એમની સાથે જોડાવાનું નક્કી કરી લીધું. હવે આપણે એમની યાત્રાના સૌથી મહત્વના પડાવ પર આવીએ છીએ, જ્યાં આ રાજકુમારોએ મહેલ છોડ્યા પછી પોતાના મનમાં રહેલા સૌથી મોટા શત્રુ એટલે કે અભિમાનનો સામનો કર્યો. જ્યારે આ 6 રાજકુમારો રાજમહેલ છોડીને નીકળ્યા ત્યારે એમની સાથે એમનો રાજવાણંદ ઉપાલી પણ આવ્યો. એ એમનો જીવનભરનો फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.